Welcome to Delight Education. My name is Ashfaq Tatwa. I'm from Tankaria. I'm tutor, consultant, and visa advisor from Delight Education, Tankaria. Today we are going to learn about part of speech complete guide. અંગ્રેજીનું કોઈ બી સેન્ટેન્સ હોય they are divided into different parts. એના જે એ હોય આપણે તેની પર વાત કરીશું. Let's get started and I hope you like this video. So what are the part of speech? રાઈટ મતલબ કોઈ બી સેન્ટેન્સ હોય એના જે દરેક ભાગ ને દરેક વર્ડ હોય એ કઈ કેટેગરીની અંદર માં આવે તેની અંદર માં આવશે મતલબ દરેકનું એક ફંક્શન આવે બરાબર છે જેવી રીતે કે આપણું બોડી બનેલું છે ડિફરન્ટ પાર્ટ્સ આપણા હેન્ડ્સ આપણા આઈઝ આપણો હેડ લેગ્સ એવી રીતે આ દરેક એને અલગ અલગ ઉપયોગનું હોય ને બોલતી વખતે આવે કે ભાઈ કોને આ વર્ડ કે કેટેગરીમાં આવે આ વર્ડ કે કેટેગરીમાં આવે તેના વિશે વાત કરીશું સો લેટ્સ મેક ઇટ વેરી સિમ્પલ એન્ડ નોટ સો કોમ્પ્લેક્સ એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. The first is noun. Noun એટલે નામ કોઈક જગ્યાનું નામ યા તો કોઈક પ્રોફેશનનું નામ કોઈ વ્યક્તિનું નામ કોઈ વસ્તુનું નામ કોઈ જાનવરનું નામ. ફોર એક્ઝામ્પલ a chair, it's a noun, right? A window, a cow, a boy, a girl, આ બધાને આપણે બોલીશું ટીચર, કલર્સના નેમ, ટ્રીઝના નેમ. સો જે વસ્તુનું અંગ્રેજીનું નામ that is a noun. બરાબર. London is a beautiful city, so London is a noun. City is a noun as well. The teacher explained the lesson perfectly. Teacher અને આપણે નાઉન બોલીશું રાઈટ સો ફર્સ્ટ ઇઝ નાઉન નાઉન એટલે નામ કોઈ બી વસ્તુનું અંગ્રેજીનું નામ વસ્તુનું નામ જાનવરનું નામ વ્યક્તિનું નામ કલર્સનું નામ કોઈ બી નામ. ધ સેકન્ડ ઇઝ પ્રોનાઉન પ્રોનાઉનને આપણે લેટ્સ મેક ઇટ સિમ્પલ અ પર્સન હુ ડઝ ધ એક્શન જે કામ કરે તેને રાઈટ સો આપણે કોઈ સંબોધન આપણે જે સંબોધીએ તે બરાબર હું અમે તમે તે તેઓ આને આપણે બોલીશું પ્રોનાઉન બરાબર ટોટલ 3 પાર્ટીઝ ઇન્વોલ્વ હોય ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફર્સ્ટ આઈ વી એને આપણે પ્રોનાઉન બોલીશું સર્વનામ કર્તા બોલીશું યા તો હામીવાળા વ્યક્તિને આપણે યુ બોલીશું સિંગ્યુલર પ્લુરલ બંને માટે આપણે એને યુ બોલીશું ને બીજું આવશે હી શી ઇટ દે રાઈટ સો લેટ્સ લર્ન બાય ધ એક્ઝામ્પલ માર્ક વોઝ ટાયર્ડ માર્ક ઘણો થાકેલો હતો સો હી વેન્ટ ટુ સ્લીપ સો એ હુવા નહીં ગયો સો એ જે હી યુઝ કર્યું રાઈટ એને આપણે બોલીશું પ્રોનાઉન ધ સ્ટુડન્ટ્સ બ્રોટ ધેર બુક્સ ટુ ધ ક્લાસ તેમની તેઓ તેમની તમે તમારી અમે અમારી આ જેવી વર્ડ આવે તેને આપણે બોલીશું પ્રોનાઉન. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. લેટ્સ મૂવ અહેડ. નેક્સ્ટ ઇઝ વર્બ. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વર્બ એટલે ક્રિયાનું નામ ક્રિયા જે આપણે હોય બોલવાની ક્રિયાને બોલીશું આપણે સ્પીક બરાબર આપણે ખાવાની ક્રિયાને ઈટ બોલીશું રાઈટ સો અને આપણે જે ક્રિયાનું નામ હશે તેને બોલીશું આપણે વર્બ. સો નાઉન ઇઝ ડિફરન્ટ ધેન વર્બ. ફોર એક્ઝામ્પલ પ્લે ફૂટબોલ તો ફૂટબોલને આપણે નાઉન બોલીશું ને પ્લેને આપણે બોલીશું વર્બ. સો વર્બ સી ઇઝ એન એક્સેલન્ટ સ્પીકર રાઈટ સો ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ એવરી ઇવનિંગ રાઈટ સો વર્બને આપણે શું બોલીશું વર્બને બોલીશું આપણે જે ક્રિયાનું નામ હશે તે. સો નાઉનને બોલીશું એ ડિટેલ્સ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. વર્બના 3 ફોર્મ્સ આવે અ પ્રેઝન્ટ ફોર્મ અ પાસ્ટ ફોર્મ એન્ડ અ પરફેક્ટ ફોર્મ. ફોર એક્ઝામ્પલ પ્લે પ્લેડ પ્લેડ eat at eaten go went gone રાઈટ સો આ 3 એના પાર્ટ્સ આવશે. બીજા એક્સ્ટ્રા આવે will play ને playing વર્બ will વાળું વર્બ ને બીજું ing વાળું વર્બ આવશે તે બટ બેઝિક એના 3 ફોર્મ્સ આવશે અ પ્રેઝન્ટ ફોર્મ અ પાસ્ટ ફોર્મ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ યા તો આપણે એને બોલીશું થર્ડ ફોર્મ પરફેક્ટનું ફોર્મ. સો નાઉન પ્રોનાઉન એન્ડ વર્બ. લેટ્સ મૂવ અહેડ. નેક્સ્ટ ઇઝ એડજેક્ટિવ. એડજેક્ટિવ મતલબ નામના અર્થમાં વધારો કરે તેવો શબ્દ એવો શબ્દ જે નામના અર્થમાં વધારો કરે તે. ફોર એક્ઝામ્પલ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે ડિટેલ આપે તેને આપણે બોલીશું. ફોર એક્ઝામ્પલ દે લીવ ઇન અ મોડર્ન હાઉસ દે લીવ ઇન અ હાઉસ નોર્મલ સેન્ટેન્સ સો એડજેક્ટિવ હું આવ્યું મોડર્ન. સો કોઈ બી સાઇઝનું ઇન્ફોર્મેશન આપે બિગ સ્મોલ શોર્ટ લોંગ હાઈ એવો કોઈ બી વર્ડ આવશે બરાબર. અ બોય અ સ્માર્ટ બોય તો સ્માર્ટને આપણે બોલીશું એડજેક્ટિવ જે નામના નાઉનને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કરે નાઉનની એક્સ્ટ્રા ડિટેલ આપે. હી વોર અ બ્લુ શર્ટ શર્ટનો આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી શર્ટને નાઉન બોલીશું. સો એડજેક્ટિવ કોને સપોર્ટ કરે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે નાઉનને આપે રાઈટ સો એડજેક્ટિવ અને બોલીશું. ફોર એક્ઝામ્પલ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ તો બિગને હું બોલીશું આપણે એડજેક્ટિવ બોલીશું ને જે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આવે છે રાઈટ તો એને આપણે એડજેક્ટિવ બોલીશું. એક્સ્ટ્રા ડિટેલ આપે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે રાઈટ સો ટંકારિયા ઇઝ અ વિલેજ આ નોર્મલ સેન્ટેન્સ એને એડજેક્ટિવ એડ કરીએ તો ટંકારિયા ઇઝ બિગેસ્ટ વિલેજ ઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ
So સૌથી મોટું ગામ, right? Yet is bigger than other villages. Yeah, it is a big village. So અને આપણે બોલીશું adjective જે size નું, time નું, કોઈ બી extra information આપે જે noun ને support કરે તેને. Let's move ahead. Adverb. Adverb means એવું કોઈ વર્ડ યા તો એવી ઇન્ફોર્મેશન જે આપણા વર્બ ને સપોર્ટ કરે. એડજેક્ટિવ નાઉન ને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે ને એડવર્બ કોને આપશે? આપણા ફોર એક્ઝામ્પલ આઈ લાઈક ધીસ ઇન્ફોર્મેશન, રાઈટ? સો અને આપણે એડવર્બ ને અંદર એડ કરીશું તો કેવી રીતે બોલીશું? આઈ પર્ટિક્યુલરલી લાઈક ધીસ. I particularly like this advice. For example, let's learn by the example a word that modifies the verb. Baba, modifies the verb means make it more informative. For example, adjective or another verb often telling how, when, where. આ બધી extra જે information આપે તેને આપણે બોલીશું કે ભાઈ adverb. She spoke confidently during the presentation. ખાસ કરીને ly વાળું આવશે. Confidently, particularly, right? Specifically, અને આપણે બોલીશું adverb. રાઈટ ને જે એડજેક્ટિવ બોલાય એના થ્રી ફોર્મ્સ ની અંદર આવશે. પ્રેઝન્ટ એનો જે નોર્મલ ફોર્મ આવે તે, કમ્પેરેટિવ ફોર્મ ને સુપરલેટિવ ફોર્મ. ફોર એક્ઝામ્પલ, લેટ્સ લર્ન બાય ધ એક્ઝામ્પલ ધ ટ્રેન અરાઇવ્ડ વેરી લેટ. આ જે વર્ડ વેરી આવ્યો તેને ખાસ કરીને ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધ વર્બ, રાઈટ? વર્બની નજીકમાં જ આવશે બીકોઝ ઇટ હેઝ અ ડાયરેક્ટ કનેક્શન ટુ ધ વર્બ, ધેરફોર ઇટ ઇઝ અ એડવર્બ. યુ સી ધ વર્બ એડવર્બ, રાઈટ? લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. Prepositions. Prepositions, that's a very easy topic that most of people they are aware about the prepositions. Preposition मतलब ऊपर, नीचे, आगर, पाछळ, आजूबे, बाजूमे, તેને આપણે બોલીશું preposition, right? So often noun ના લગતો, pronoun ને લગતો વાત છે. Example, the keys are on the table, right? They are swimming in the river. They are working on the project. We will meet at 5 o'clock. In, at, beside, over, આ બધા જેટલા વર્ડ છે તેને બોલીશું preposition. So information બનાવવા માટે. Let's move ahead. Next is conjunctions. વાક્યને જોડે તેને બોલીશું આપણે conjunction. એવા વર્ડ કે જે વાક્યને make it more meaningful. Commonly તમને કીધું તો you will be easily understand and. So similar information છે we can use and. या तो contradictory information છે we can use but, right? Either or, neither nor, because, since, and there are many. So let's learn by this example. I wanted to go for a walk but it started raining. But, right? I like tea and coffee, right? Or will you come at 5 o'clock or 7 o'clock? So આ બધાને આપણે બોલીશું preposition. What would you like to have? Tea or coffee? So આજે or word આવ્યો, but આવ્યો, in આવ્યો, over આવ્યો, beside આવ્યો, next to આવ્યો. આ બધા વર્ડને આપણે બોલીશું conjunctions. આ બધા વર્ડ આવ્યા conjunction જે વાક્યને જોડે, right? It make it more meaningful. Let's move ahead. And that is interjections. આપણી ભાષામાં કહેતો એને expressions. કોઈ બી વાત હોય તો એને expression. મેં બહુ જબરું એક્સિડન્ટ જોયું, મને બહુ સારું રિઝલ્ટ આવ્યો. So when you express something in a word and that is called interjections. The first word is wow. કોઈ વસ્તુ સારું જોયું, આપણને કંઈક નવાઈ લાગી, wow, that's amazing performance, that's a beautiful picture. ને કોઈક સેડ વસ્તુ જોયું, oh I didn't see you, oh I was so sad, alas. Then there are so many words, wow, oh, really, right? આ બધા જેટલા વર્ડ છે તેને આપણે બોલીશું interjections. જે એક્સપ્રેશન બતાવવા આવે, જેમાં ફેશિયલ એક્સપ્રેશન બી આવે ને આપણી ટોન બી ચેન્જ થઈ જાય, right? So એને આપણે બોલીશું interject. Thank you for watching, and if you like this video please support me, right? We got computer class, we got personality development class, we got grammar class, we got speaking class. So boost your English in a vacation, even after vacation you can come to us. We will help you to make your English communication perfectly well. I hope you like this, and please like and subscribe to my video. Thank you very much.